અમદાવાદમાં કરોડોની કિંમતના દાગીનાની લૂંટનો પ્રયાસ કરાયો અને એ ઘટના બની છે સીજી રોડ પર એ વિસ્તારમાં સીજી રોડ વિસ્તારમાં 2,40,00,000ની કિંમતના દાગીના લૂંટવાનો પ્રયાસ કરાયો. જોકે જ્વેલર્સના કર્મચારીની સતર્કતાથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. લૂંટારુઓ લૂંટ કરીને ભાગતા હતા. એ સમયે કર્મચારીએ કારને લોક કરીને હોર્ન મારતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તો લૂંટારુઓએ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ કંઈ લૂંટી શક્યા ન હતા. સમગ્ર ઘટનાને લઈને નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર. અનિતા, અમદાવાદના સીજી રોડ પર લૂંટનો પ્રયાસ, શું મામલો? જે પ્રકારે સીજી રોડ પર લૂંટારો દ્વારા લૂંટનો પ્રયાસ કરવામાં છે, જેમાં જ્વેલર્સના એક કર્મચારીની સજાગતાના કારણે લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. આ જે કર્મચારી છે તે 2.40 કરોડનો જે સોનાની જે જ્વેલરી જે હતી, જેમાં 200 જેટલી ચેઇન અને 200 લકીને લઈને તે પાલનપુર જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન બેઝમેન્ટમાં તે પોતાની ગાડી તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન 3 જેટલા લૂંટારાઓ આવ્યા હતા. તેની આંખમાં મરચાની ભૂકી નાખીને દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કર્મચારી દ્વારા ગાડીમાં બેસી જઈને આજે પોતાની જે ગાડી જે છે તેને લોક કરી દીધી હતી અને સતત હોર્ન મારવા લાગ્યો હતો. જેના કારણે આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને જેનાથી ડરીને જે લૂંટારાઓ છે તે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને હાલ તો નવરંગપુરા પોલીસે લૂંટારાઓ વિરુદ્ધ લૂંટના પ્રયાસને લઈને ગુનો દાખલ કર્યો છે અને કર્મચારીની જાગૃતતાના કારણે અને તેના પ્રતિકારના કારણે હાલ 2.40 કરોડના સોનાની લૂંટ થતા અટકી ગઈ છે. હાલ તો નવરંગપુરા પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે જે લૂંટારાઓ છે તેની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.